સચિન ઊનમાં રહેતા સદ્દામ પાસેથી દિવસનું 1000 રૂપિયાનું ભાડું આપી બાઇક લાવી તેના પર ચેઇન સ્નેચિંગ કરતા રીઢા ચોર સોએબ ખાન ઉર્ફે લાલા રહીમ ખાન પઠાણને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની પાસેથી લાખોની મત્તા કબજે કરી હતી। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઝડપાયેલા રીઢા ચેઇન સ્નેચર સોએબ ખાન પાસેથી સોનાની 8 ચેઇન રૂપિયા 4,03,000 તેમજ 7 મોબાઈલ ફોન મળી 4,53,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। અગાઉ તેનો સાગરીત આકીબ ઉર્ફે ઇબ્રાહિમ 2 અઠવાડિયા પહેલા પકડાયો હતો। ત્યાર પછી તે પોલીસથી બચવા માટે ભેસ્તાન આવાસના અલગ અલગ ટેરેસ પર સૂતો હતો। સોએબ ખાનની પૂછપરછમાં 9 ગુનાઓ સ્નેચિંગ ઉકેલાયા છે। ઉપરાંત અગાઉ 17 ગુનામાં વોન્ટેડ હતો અને અગાઉ ચોરીમાં 4 વાર પોલીસમાં તેને પકડાઈ ચૂક્યો હતો। રીઢો ચોર સોએબ ખાન 17 ગુનામાં વોન્ટેડ હોય, જેના કારણે કદાચ પોલીસના હાથે પકડાય તો જામીન પર છૂટવા અને બહેનના લગ્ન માટે રૂપિયાની સગવડ કરવાની હોય, જેને માટે તેને અન્ય 2 સાગરીતો શાહરૂખ શેખ અને હમીદ ઉર્ફે બટકા સાથે ચેન સ્નેચિંગ કરવાનું શરૂ કરી દીધું હતું। જેમાં સોએબ ખાન સદામ પાસેથી એક દિવસના 1000 રૂપિયા આપી બાઇક ભાડેથી લાવતો હતો અને તે બાઇક પર ચેન સ્નેચિંગ કરતો હતો। હાલમાં તેના 3 સાગરીતો હજુ ફરાર છે, જેને શોધવા માટે ડીસીબીએ કવાયત હાથ ધરી છે। ઉર્ફે લાલ રઈસ ખાન પઠાણ, જેની ઉંમર 20 વર્ષ છે અને ભેસ્તાન આવાસ ડિંડોલી ખાતે રહે છે। આરોપીની પૂછપરછમાં અને એના કબજામાંથી કુલ 8 સોનાના ચેન અને 1 ચોરીમાં ગયેલ મોબાઈલ, આમ મળી લગભગ 2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। એ જે આરોપીએ ચેન તોડ્યા છે એ અલગ અલગ એ બાબતે 8 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે ચેન સ્નેચિંગના, અને એક બેગ એક સ્ત્રીના હાથમાંથી એણે સ્નેચ કરેલું હતું ને એમાં ગયેલા રોકડ રકમ અને મોબાઈલ પૈકીના 1 મોબાઈલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। આ સોએબ ઉર્ફે લાલ પઠાણ જે છે એ અગાઉ પણ 4 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે અને એ હમણાં જ લગભગ 20 દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે એના એક સાગરીત આકીબ શેખને પકડ્યો હતો। એ વખતે એની પૂછપરછમાં આકીબ અને હાલમાં પકડાયેલ આરોપી સોએબ ખાને મળી કુલ 17 ગુનાઓને અંજામ આપેલો હતો અને એ 17 ગુનાના હતા એ બેગ સ્નેચ કરવાના હતા અને એમાં મોટાભાગનો મુદ્દામાલ પણ એ વખતે કબજે કરવામાં આવ્યો હતો। આમ સોએબ ખાન છે એ 17 ગુનામાં વોન્ટેડ હતો। એનો સાગરીત પકડાયા પછી એનું નેટવર્ક આખું ખુલી ગયેલું હતું, એટલે એ પોતે પકડાઈ જશે એવી એને દહેશત હતી। એના કારણે વકીલને પૈસા આપવા માટેથી અને જેલમાં હોય એ દરમિયાન પોતાના ઘરનું ગુજરાન ચાલે એટલા માટેથી એણે અલગ અલગ વિસ્તારમાંથી કુલ 8 ચેન અલગ અલગ લોકોના ગળામાંથી ખેંચ્યા હતા અને એક જગ્યાએથી બેગ લિફ્ટ કરેલું હતું। આમ કુલ 9 ગુનાઓનો અત્યારે ભેદ ઉકેલાયો છે અને એ ઓલરેડી 17 ગુનામાં વોન્ટેડ હતો। આ 9 ગુના પૈકીના અમે 8 સોનાની ચેન અને 1 મોબાઈલ કબજે કર્યો છે। એ સિવાય પણ એના કબજામાંથી બીજા 5 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે। હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે। આજે ક્રાઇમ બ્રાન્ચે રીઢા સ્નેચર સોએબની ધરપકડ કરી તેના ફરાર 3 સાથીદારોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અઝર કુરેશી, G20 ન્યૂઝ।